બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું। ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન શ્રી બિહારથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કર્યો। સમગ્ર દેશના 9.7 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂત સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં ₹87.47 કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર। एक और किस्त देश के करोड़ों किसानों को भेजने का सौभाग्य मिला है। करीब 22,000 करोड़ रुपए एक क्लिक पर देश भर के किसानों के खाते में पहुंचे हैं। और जैसे ही अभी मैंने क्लिक दबाई, मैं देख रहा था यहां पर भी जो राज्यों के दृश्य दिख रहे थे, यहां भी कुछ लोगों की तरफ मेरी नजर गई। वो फटाफट अपने मोबाइल देख रहे थे कि पैसा आया कि नहीं आया, और तुरंत उनकी आंखों में चमक दिखाई देती थी। साथियों, आज जो किसान सम्मान निधि दी गई है, इसमें बिहार के भी 75 लाख से अधिक किसान परिवार है। बिहार के किसानों खाते में आज सीधे करीब 1600 करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं। मैं बिहार और देश के सभी किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं। किसान सम्मान समारोह कार्यक्रम આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાય થવા માટે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ 1/2/2019થી જાહેર કરવામાં આવેલ છે। આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ₹6,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે, જે 3 સરખા હપ્તામાં દરેક ખેડૂતોને ચૂકવવામાં આવે છે। અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈ પણ યોજના માટે જ્યારે ફાળવણી થતી, તે રૂપિયો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે ₹1 પણ પહોંચતો નહોતો, એવી પરિસ્થિતિ હતી। જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે, અને આ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય। મારો ગુજરાત ભારતનો તાત એટલે જગતનો તાત જેને કહેવામાં આવે છે, એમ સુખી કઈ રીતે સુખી બને, બે લીલા પોદડે કઈ રીતે થાય, એમની સતત ચિંતા કરતા હોય છે। આજે દાંતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે 19મા હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે, એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે, અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે। આ જે 2,000ના હપ્તા નાખે છે, આનાથી સીમાંત ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે, અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે। એ બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારત વર્ષના ખેડૂતો માટેનું 19મો હપ્તાનું આયોજન છે, એટલે દરેક ખેડૂતો જ્યારે 2019થી આજે યોજના ચાલુ કરી છે, એટલે યોજનાના દરેક ખેડૂતનામાં 3 હપ્તાની અંદર ₹6,000 દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે। અને પ્રાકૃતિક ખેતી માટે પણ વડાપ્રધાનશ્રીનો એક ધ્યેય છે
કે સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક ખેતી થાય અને અનેક જાતના જે રાસાયણિક ખાતરોથી જે આપણા આરોગ્યને બગડી રહ્યું છે એના માટેના ઉપર વધુમાં વધુ એમની ઉપર ફોકસ છે. પીએમ કિસાન નિધિથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો? ઘણો ફાયદો છે ને ભાઈ. જ્યારે અગાઉની સરકારોમાં તો આપણે જોતા જ હતા ને, 1 રૂપિયો કોઈ ખેડૂતના ખાતામાં આવતો નહોતો ને અત્યારે 6,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવે છે, જમા થઈ જાય સીધા.